ખાડી દેશોમાં વધતા યુદ્ધના તણાવથી રાંધણ ગેસનો પુરવઠો પ્રભાવિત થયો છે, જેને કારણે હવે સુરતમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોની હાલત રોજબરોજ ગેસ વપરાશને લઈને કટોકટી ભરી બની ગઈ છે. ગેસની બોટલો કાળા બજારના 4 થી 5 ગણા ભાવે વેચાઈ રહ્યા હોય ત્યાં શ્રમિકોને પરવડે તેવું નહીંથી અને ગેસ સંકટ વધે ધીરજના પણ હાલ બાણ તૂટી જતા કોરોના કાળ જેવી સ્થિતિ સર્જાય તેવા ડરથી પરપ્રાંતિયો વતનની વાટ પકડી રહ્યા છે, તો રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. 15 દિવસોથી મિડલ ઇસ્ટમાં યુદ્ધની વધી રહેલી કટોકટીને કારણે તેની સીધી અસર રસોઈથી માંડીને રોજિંદા જીવન ઉપર પણ પડી રહી છે. સામાન્ય 1200 રૂપિયાનો ભાવ મળતો ગેસ સિલિન્ડર હવે 2500થી લઈને 3500 રૂપિયા કિંમત ચૂકવ્યા બાદ પણ મળી રહ્યું નથી. રાંધણ ગેસની વધતી જતી કાળા બજારી વચ્ચે શ્રમિકોએ તેમના વતન જવું વધુ મુનાસિબ સમજી રહ્યા છે. છેલ્લા 2 દિવસોથી સુરત અને ઉધના રેલવે સ્ટેશન ઉપર શ્રમિકો વતન તરફ પ્રયાણ કરતા નજર ચડી રહ્યા છે. સવારે 8 કલાકની ઉધના દાનાપુર ટ્રેન અને 10:30 કલાકે તાપ્તી ગંગા ટ્રેનમાં શ્રમિકોની મહત્તમ ભીડ જોવા મળી રહી છે. ટ્રેનમાં બેસવા રીસર લાઈનો લાગી રહી છે, તો આ મામલે અંજન ઇન્ડસ્ટ્રીયલ અને વિવર્સ એસોસિએશનના પ્રમુખ વિજય માંગુકીએ જણાવ્યું હતું કે અત્યારે તકવાદીઓ ગેસની અછત વચ્ચે તકનો લાભ સીધો જ ઉઠાવી રહ્યા છે. જે રીતે ભૂતકાળમાં કોરોના કાળમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને કામદારોને જે તકલીફ પડી હતી એ દોહરાય નહીં, એના માટે કામદારોએ વતનની વાટ પકડી છે. હાલમાં વિવિંગમાં જે સ્થિતિ સર્જાઈ છે તે જોતાં 50% કામદારો અત્યારે તેમના ગામ તરફ જતા જોવા મળી રહ્યા છે. હાલ સ્થિતિ બગડી રહી છે તે વિવર્સે પણ વિચારી રહ્યા છે કે કારખાના કેવી રીતે ચલાવવા, ત્યારે કામદારોને ગેસના બાટલાની અછત હોય અને અમારા દ્વારા કલેક્ટરને સોમવારે લેખિત અને મૌખિક રજૂઆત પણ કરી છે. હવે રજૂઆત કરીશું કે જો 50 થી 60% જ ગેસથી અમારી ફેક્ટરી વિવિંગ ઉદ્યોગ ચાલવાનો હોય તો અમારા ભાગનો જે મળવાપાત્ર ગેસ છે એ કામદારોને આપવામાં આવે. વિજય માંગુકિયા. તકવાદીઓ દ્વારા જે રીતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોની અંદર તકનો લાભ ઉઠાવીને ગેસના રાંધણ ગેસની અંદર અને ઇન્ડસ્ટ્રીયલ ગેસની અંદર જે કાળાબજારી કરવામાં આવી રહી છે, ત્યારે ચોક્કસ કારીગરોમાં એક ખોફ, એક ડરનો માહોલ ઊભો થયો છે અને કામદારો દ્વારા પોતાના વતનની અંદર પોતાના પરિવારજનો વસતા હોય તો કામદારો પોતાના વતનની વાટ પકડી છે. ઉપરાંત જે રીતે વિવિંગ ઉદ્યોગની અંદર વિવર્સોને પડતા ઉપર પાટવું છે, 30 થી 40 રૂપિયા જે ભાવ વધારો આપી અને યાનના પ્રતિ કિલો યાનની જે ખરીદી કરવી પડે છે એ સ્થિતિનું પણ નિર્માણ થયું છે. અને લોકડાઉન દરમિયાન જે કારીગરોને મુશ્કેલી વેઠવી પડી હતી એ મુશ્કેલી ફરી વખત ન વેઠવી પડે એવું વિચારીને કામદારો જ્યારે વતનમાં જઈ રહ્યા છે, ત્યારે ઇન્ડસ્ટ્રીઝ બંધ થવા તરફ આગળ વધી રહી છે, ત્યારે તંત્રને અને સરકારશ્રીને હું વિનંતી કરું છું કે આમાંથી ઉગારી લેવા અને ઇન્ડસ્ટ્રીઝ એન પ્રકારે ઇન્ડસ્ટ્રીઝ ચાલુ રહે એવો અમારો ભાવ છે, અમારો પ્રયાસ છે. વધુમાં 50% જેટલા કામદારોએ વતનની વાટ પકડી છે. સાથે કહ્યું હતું કે યાનના ભાવની અંદર 30 થી 40 રૂપિયાનો અલગ અલગ ડેનિયરોમાં ભાવ વધારો ઝૂકી દેવાયો છે. એટલે ક્યાંક ને ક્યાંક એવી પણ સ્થિતિ સર્જાય છે કે વિવર્સોએ જે ઓર્ડરો લીધેલા છે એ ઓર્ડરો પૂરા કરવા માટે થોડું યાન ખરીદી કરી રહ્યા છે. પરંતુ આ તકનો લાભ ઉઠાવવાના જે પ્રયાસો છે તે ડામવા જોઈએ તેવી સરકાર અને તંત્ર પાસે અમારી માંગ છે તેમ જણાવ્યું હતું.